ધમ ધમિયા લેને મારા વીર ખેતલા ધૂપને દ્યા એ પાલખમાં બિહાડી મારા વીરા તને પૂજવા ઘરે બોલા વધામણા આવશે જને હર જોગણી ના એ હે રે 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 જન્મ મારા વીરા કાળી ચંદ્રદશી ની રાધરા હાલો તો જે દિવાળી ના જે દીવા પ્રગટાવી પણ હાલો જે લંકા ના જે દરબારમાં એ વળી દેવી ને છોડાવાન મારા વીર ખેતલા એવો મારો ધરતી નો ભારતીલો મારો આયુ નો આગેવાન જેને વીર ખેતલો જેને કહેવાય બાબો જસ્તા તાલુકાનું કડુકા ગામની માલિપા નાનું અમથું ગામ બંખીના માળા દેવડું નાનું અમથું ગામ નાનો અમથો નેહડાની માલિપા નાનો અમથો પાલકની માલિપા મારું 4 આંગળનું મારું વીર ખેતલાનું ફળવો અને કદાચ કળજુગની માલિપા જાગતામાં જાગતું દેરું હોય તો મારા વીર ખેતલાનું બાબો એકવાર હૃદયમાંથી હાકલો કરીને એકવાર મારા વીર ખેતલાને ટપોરો મારે કદાચ કડુકાના પગથિયા સડી જાવ અને કદાચ જો ધરતીની માથે કદાચ જો કડુકાના પાલક માથે જો હામો ન આવું ને એ તો ધરતી માથે મને વીર ખેતલાને કોઈ ઓળખે નહીં વીર ખેતલાને કોઈ ઓળખે નહીં મોરલી વાગી રે કડુકા ગામની મોજાડ રે એ કોણ બજાવે મોરલિયા કડુકા ગામની મોજાડ રે એ કોણ બજાવે બાંસુરિયા
મોડી ક્યાં ગઈ મારા પરેશાના જુગ ઝાડવાનો વ્યામો મારા પરેશાના એ વડવાના એ મારા વડવાના પુનારથના પોકારની દેવી મારી તેલનો તરસંગો મારી ગુગલના ગાંઠીએ એ પણ પાછી આંગળીના તેડવે મારા પરેશાના વડવાએ તને હવન દીધો હોય તો મારી ખાધેલા હવનિયા મારી સાંભળીએ કદી હરામ થવા દેતી નહીં આ ભરતભાઈની મોજ આ ભરતભાઈની મોજ હે માંગો 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 એ માંગો મારી પરેશાની માંગો મારી પરેશાની વસતી માંગો એ માંગો એથી હવાયું કરી દવ તો માનજે મારા કાલાવડના સીમાડાની મારી સામોડ જેવો ધર્મ આવ્યો તો હા હિતેશભાઈ હા હિતેશભાઈ માડી તને કોણ મનાવે તને કોણ સમજાવે એ તને મનાવતા વિયા ગયા મારા પરેશાના કોઈ વડવા મારું રાખનું મારી સામુડી એક દી મારા વગર પૈસાનો મારી દેવી એક દી વકીલ બને ભાઈ દાદા મારી વસ્તી કદાચ દુનિયાની માલિકા તારો વગર પૈસાનો વકીલ બની જાઓ હાય તારો દવાખાનાની માલિકા ડોક્ટર બની જાઓ આ મારી ધન ખૂટે મારી દોલત ખૂટા મામા મોહા કદાચ આજ મારી પરેશાની વસ્તી કદાચ બેઠી હોય કદાચ આજ મારી પરેશાની વસ્તી બેઠી હોય કદાચ આજ એની સામુડ ઉતરી હોય અને કદાચ મારી પરેશાની વસ્તી એકવાર જો હામી બેહી જાય અને કદાચ દૂધનું દૂધ અને કદાચ જો પાણીનું ન કરી દઉં ને તો ધરતી માથે હું સાવણ નો કહેવાયો દાદા મારા સતિયા દાદા મારા હિતિયા ધરતી માથે મને સાવણ ને ટકોરો મારીને હાલજે એ દાદા મારા ભરતા મને સાવણ ને એકવાર સમરીને હાલ મારી દુઃખ પડે મને ડોયલી વેળા પડે એ મને હામરે મારા ભાવલા ભુવાની લટે રમનાર મારી સામુડા જે કઈ માતાજીનું માંડવું રોપ્યું છે ને ભાઈ એવા મારા વિઠ્ઠલ બાપાએ માતાજીનું માંડવું રોપ્યું છે જગદંબા શું કરે શું ન કરે આજ તમને સંભળાવું છે
એ મારા કોરા કાગળની સોપડીએ મારી સહી કરવા ઉતરી મારી પરેશાની ચામુંડા કદાચ મારા એવા વિઠ્ઠલ બાપા જ્યારે એની નોકરી પૂરી થઈ ને ભાઈ ત્યારે એના સાહેબે એવું કીધું કે આજે તમને રૂપિયો ન મળે ને કાલે રૂપિયો ન મળે કે આજે રૂપિયો ન મળે ને કાલે તારો રૂપિયો ન મળે અને કદાચ ત્યાં મારી રેલવેની માલિકા કદાચ બાળપણથી માંડી કદાચ અત્યારે 80 વર્ષ સુધીની નોકરી કરીને એ તેથી મારા વિઠ્ઠલ બાપાએ મને સામુંડને ટપોરો માર્યો કદાચ મેં તો નહીં કદાચ મારા બાપ મારા ટપુએ તને 5 આંગળીએ જમાડી હોય બાપ કદાચ મારા વિઠ્ઠલાએ મેં તો નથી જમાડી પણ મારા બાપ ટપુની ભક્તિ હોય ને બાપ અને કદાચ જો મારી ટપુ બાપાની ભક્તિના વ્યવહારે કદાચ જો મારી સાંભળું કદાચ જો એ કોરા સોપડા ઉપર જો સહી ન કરું ને તો ધરતી માથે મને સાઉન્ડ ને કોઈ ઓળખે નહીં સાઉન્ડ ને કોઈ ઓળખે નહીં જા મારા સતિયા મને સાંભળને સમરીને હાલે દે એ કદાચ મને હવા વેતલી નાગણી ને ટપોરો માર કદાચ રૂપિયા જેવી ફેંડ માંડી લડાકો માંડું તો માનજે તારી સામુંડ મોમાં ઉજરું તો મારા વાલા હતા મેરી બિના એ મારા કાકા ખીટા મારા કદમ મેલા મારા ભાઈઓ ખીટા મારા ભાનેરું ખીટા ભાઈ જાજા મારી પરેશાની વસ્તી કદાચ દુનિયાની મારી પાસે તારા કાકા મેલી દીધા તારા કુટુંબે મેલી દીધા ને એ જે ભાઈ નો ન હોય ની કોઈ નો ન હોય જે લોહી નો હોય ની કોઈ નો ન હોય એ જે લોહી નો નો હોય ની કોઈ નો નો થાય અને કદાચ દાદા મારી પરેશાની વસ્તી કદાચ જો મારી સામે કદાચ એકવાર હાથા દલથી ઊભા રહી જાવ અને કદાચ જો ધરતી ફાડી અને આકા સીધો જવાબ દેવા ન આવું ને એ તો મારી પરેશાની વસ્તીનો વ્યવહાર મારી ચામુંડા નો કહેવાય મારી ચામુંડા નો કહેવાય તમારી સામે એકવાર જો ઉતરી હોય અને કદાચ જો મારી પરેશાની વસ્તી કદાચ જો એઠી બેઠી રહે ને એ તો એને ખોટ લાગે અને આપણી પોતાની કુળદેવી ઉપર કોને ભરોસો
જેને કુળદેવી પર ભરોસો એકવાર ઊંચો હાથ કર્યો હે અને કદાચ જો તમારી દેવ ઉપર તમને જો ભરોસો હોય ને એકવાર ન્યાથી અહીંયા ધક્કો એકવાર ખાઈ જાઓ કદાચ તમારા કુળદેવના નામ ઉપર કદાચ જો 1 રૂપિયો અહીંયા નાખો અને કદાચ જો ન્યાથી અહીંયા એક ધક્કો ખાઈ જાઓ અને કદાચ જો તમારી ડેલી નો ખખડાવે ને એ તો તારો 71 પેઢીનો વ્યવહાર તારી સામુડા નો કેવા તારી સામુડા નો કેવા એ હાથ હંમેશા तरफથી 501 રૂપિયા 201 રૂપિયા માલદેવભાઈ તરફથી 201 રૂપિયા મુરુભાઈ તરફથી 201 રૂપિયા ભીમસીભાઈ તરફથી 201 રૂપિયા આયું નામ નાખ્યું ભાઈ ગોપાલભાઈ તરફથી 251 રૂપિયા મસરીભાઈ દેવાભાઈ 101 રૂપિયા આપીને મારા કાળુભાઈ માતાજી નું માંડો હોતે મારી જોગ મેં જાજો આપે શક્તિ કળા રાખે અને કદાચ જો ધરતી માથે દૂધ પુત્રને દીકરા ન આપે ને એ તો મારી સાબુને કોઈ ઓળખે નહીં મારી સાબુને કોઈ ઓળખે નહીં मारो हमें छोड़ू सी तुम्हारा तने कौन मनावे तने कौन हम जावे परेशाना हाथ पेठी नान कोई जदी वड़वा मरी जा जागी जा मारा परेशाना एक तेरे पेठी ना मारी पुना रथ का पोकार नी देवी तन बोलावो खोड़ानो खुंदना ए देले देले मले पारणिये झूलना कदाच जाजा मारी वस्ती कदाच मारी परेशानी वस्ती कदाच एक बार मारा थઈને હામાં બેહી જાવ બાપ અને કદાચ મારી પરેશાની ચામુંડનો મોમાઈનો જો કદાચ માંડવો રોપ્યો હોય અને કદાચ જો માંડવાની માલિપા કદાચ ગમે એવું વાંઝ્યું મેણું હોય અને કદાચ આ માંડવાની માલિપા એટલું કે હે માં મળી જોજે મારા ઘરની માલિપા નથી સંતાનની ખોટ છે આ બેનની મોજા
એ કદાચ મારે કદાચ સંતાનની ખોટ છે અને કદાચ જો આવા માંડવાની માલી પર હૃદયમાંથી હાકલો થઈ જાય અને 9 મહિને અને 13મા દિવસે જો દૂધના ફીણ જેવો દીકરો નો આપું ને એ તો તારી સામુન મોમાઈ નો કહેવાય હો માડી હું તો સાત હે બેની ઘર એકલી એ દેજે મને પારણીએ ઝુલનાર રે ઓ માં એ આ મારા સરપસની મોજ એ દેજે મને ખોરાનો કુંદનાર રે ભવનારે મેણા તામુણ બાંધલો